વિદ્યાર્થીઓ, આજે આપણે ગ્રામીણ બજારમાં મૂલ્ય સોંપણીના પડકારો એટલે કે સમસ્યાઓ અને તેના ઉકેલની ચર્ચા કરીશું. સૌપ્રથમ પડકારો કે સમસ્યાઓની વાત કરીએ તો પહેલો જ પડકાર છે વિશાળ અને છૂટું છવાયું બજાર. ભારતમાં 6,38,000 જેટલા ગામડાઓ આવેલા છે, એટલે કે બજાર આટલા ગામડાઓમાં ફેલાયેલું છે અને 500થી માંડી 5,000 સુધીની વસ્તી ધરાવતા 10,000 સુધીની વસ્તી ધરાવતા ગામડાઓ છે. એટલે આમ જોઈએ તો છૂટું છવાયું વિશાળ બજાર છે. એટલે ગ્રામીણ માર્કેટિંગમાં આ પહેલો મોટો પડકાર છે તેમ આપણે કહી શકીએ. બીજો મુદ્દો છે મોસમી અને અનિયમિત માંગ. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં મોસમી અને અનિયમિત માંગ જોવા મળે છે. કંપનીઓ માર્કેટિંગ જ્યારે કરવા માંગતી હોય ત્યારે ગ્રામીણ ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને જ્યારે માર્કેટિંગ કરશે, જે આપણે આગળ માંગના પરિબળોની ચર્ચા કરી ગયા, તો મોસમી અને અનિયમિત માંગને કારણે માર્કેટિંગ પડકારભર્યું બને છે. ત્રીજું છે આર્થિક અને સામાજિક પછાતપણું. શહેરી વિસ્તાર કે નગરીય વિસ્તાર કરતાં ગ્રામીણ વિસ્તારમાં આર્થિક પછાત ઘણા બધા લોકો હોય છે અને તેના કારણે સામાજિક ક્ષેત્રે પણ તેઓ શહેરી વિસ્તાર કરતાં થોડાક અલગ જોવા મળે છે. તેથી તેમની વપરાશી વસ્તુઓ, જીવનશૈલી અલગ હોય છે. સામાન્ય રીતે 30%થી વધારે લોકો જે ગરીબ છે તે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય છે. તો આ બાબત પણ માર્કેટિંગ કરતી વખતે પડકારરૂપ બનતું હોય છે. ચોથો મુદ્દો છે નીચું જીવન ધોરણ. ગ્રામ્ય વિસ્તારોમાં આવક મર્યાદિત હોવાને કારણે, આવકના સ્ત્રોત મર્યાદિત હોવાને કારણે તેમની જીવન જરૂરિયાતોની વસ્તુઓ ખરીદવામાં વધારે દિલચસ્પી હોય છે. એટલે બીજા શબ્દોમાં જોઈએ તો અહીં જીવન ધોરણ શહેરી વિસ્તાર કરતાં પ્રમાણમાં નીચું હોય છે. એક તો આવકનું કારણ આપણે એમાં વાત કરી, બીજું ત્યાં શિક્ષણનો દર પણ નીચો છે. તે પણ જીવન ધોરણ નીચું હોવાનું એક કારણ છે તેમ આપણે કહી શકીએ. ત્યારબાદનો મુદ્દો છે વાહન વ્યવહારમાં અવરોધ. શહેરી વિસ્તાર કે નગરીય વિસ્તારની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ અને વાહન વ્યવહાર અવરોધ જોવા મળે છે. ઘણા બધા કાચા રસ્તાઓ હોય છે, વરસાદી સિઝનમાં ધોવાઈ જતા હોય છે. ઘણા લાંબા સમય સુધી તેઓ મુખ્ય નગર કે શહેર કરતાં કે જિલ્લા મથક કરતાં સંપર્ક વિહોણા પણ બની જતા હોય છે. તો સ્વાભાવિક વાત છે કે માર્કેટિંગની પ્રવૃત્તિ આ સમયગાળામાં અવરોધાતી હોય છે. એટલે વાહન વ્યવહારનો અવરોધ એ પણ માર્કેટિંગ માટે અગત્યનું પરિબળ કહી શકાય. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે પેદાશોની રચનાનો પ્રશ્ન. જે પેદાશોનું શહેરમાં બહુ સરળતાથી વેચાણ થઈ શકતું હોય છે તે કદાચ ગ્રામીણ વિસ્તારમાં વેચવા લાયક ન પણ બને એવું બની શકે. તો એવા પ્રશ્નો પણ અહીં ઊભા થતા હોય છે. ત્યારબાદનો મુદ્દો છે ભાષાનો પ્રશ્ન. ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો ફેલાવો ઓછો હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાની સ્થાનિક બોલી કે ભાષાનો જ પ્રયોગ કરતા હોય છે. હવે માર્કેટિંગ માટે આપણે કોઈ ઉચ્ચ શિક્ષણ મેળવેલ વ્યક્તિને એ વિસ્તારમાં મોકલીએ તો બની શકે કે કદાચ નિષ્ફળ જશે, પરંતુ તેના સ્થાનિક ભાષાને જાણનાર વ્યક્તિને જો માર્કેટિંગનું કાર્ય સોંપીએ તો કદાચ સફળ જાય. અહીં ભાષાનો પ્રશ્ન પણ એક મોટો મુદ્દો કે પરિબળ બને છે. ત્યારબાદ અચોક્કસ અને અનુમાન ન કરી શકાય તેવું બજાર. ગ્રામીણ બજારની સૌથી અગત્યની લાક્ષણિકતા એ છે કે અચોક્કસ છે, અનુમાન કરી શકાતું નથી. કારણ કે ગામડાના ગ્રાહકો જે છે તેની વર્તણૂક અલગ અલગ સમયે બદલાય છે. ખાસ કરીને આપણે જોઈએ તો મોટાભાગના ગામડાઓ ખેતી ઉપર આધારિત હોય છે. જે વર્ષે ખેતીની ઉપજ સારી હોય તે વર્ષે તેઓ પુષ્કળ પ્રમાણમાં ખરીદી કરે છે, પરંતુ જે વર્ષે વરસાદ ન હોય કે સિંચાઈની સુવિધા ન હોય, વર્ષ નબળું જાય, ખેતીની આવક ઓછી હોય, ત્યારે તેમની વર્તણૂક બદલાઈ જતી હોય છે.
ત્યારબાદ 9મો મુદ્દો નિરુત્સાહી જીવનશૈલી. અહીં નિરુત્સાહી સાપેક્ષમાં વાત કરી છે, એટલે કે શહેરી કે નગરીજનોની સરખામણીમાં ગ્રામ્યજનોની જીવનશૈલી નિરુત્સાહી છે એમ કહી શકાય. સરખામણીમાં વાસ્તવમાં નથી હોતી, કારણ કે એના પાછળ ઘણા બધા પરિબળો હોય છે. શિક્ષણ, આવકનું સ્ત્રોત, કુટુંબનું કદ, કુટુંબમાં વડીલોનું સ્થાન, વિવિધ બાબતોને ધ્યાનમાં રાખી અને જોઈ શકાય કે શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારના લોકોની જીવનશૈલી પ્રમાણમાં નિરુત્સાહી છે. તેથી પણ અમુક પ્રકારની વસ્તુઓ કે સેવાઓની ડિમાન્ડ ત્યાં હોતી નથી. તો આ પણ એક મુદ્દો બને છે, પડકાર બને છે. ત્યારબાદ આવકની અસમાનતા. ગ્રામીણ વિસ્તારમાં જે શ્રીમંત લોકો છે, 25% લોકો જેના પાસે 70થી 80%ની આવક હોય છે, બાકી 75% પાસે માન 20થી 25%ની આવક હોય છે. આવી આવકની અસમાનતાને કારણે એક જ ગામમાં અલગ અલગ પ્રકારની જીવનશૈલી ધરાવતા વધારે લોકો જોવા મળે છે. તો અહીં આવકની અસમાનતાને કારણે પણ માર્કેટિંગ થોડુંક પડકારભર્યું બને, કારણ કે બહુ ઓછા લોકો માટે અમુક પ્રકારની વસ્તુ કે સેવાનું માર્કેટિંગ કરવું પડે, જે આર્થિક રીતે ધંધાદારી એકમને ન પણ પોસાય. ત્યારબાદનો આપણે મુદ્દો લઈએ છીએ માહિતી સંચારનો પ્રશ્ન. ગ્રામીણ વિસ્તારમાં માહિતી સંચારના પ્રશ્નમાં મુખ્ય 3 મુદ્દા અહીં આપણને જોવા મળે છે. પહેલો મુદ્દો છે બધા પાસે એવા સાધનો નથી. બીજો મુદ્દો છે શહેરી વિસ્તાર જેટલો વિકાસ કે વિસ્તાર આ વિસ્તારમાં જે તે ઓથોરિટી દ્વારા પણ કરવામાં આવેલો નથી. અને સૌથી અગત્યનું કે અહીં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી જે માહિતી સંચાર અન્ય ભાષામાં છે, દાખલા તરીકે કોમન લેંગ્વેજ ઇંગ્લિશમાં છે, તો એ સમજવામાં અને એને એપ્લાય કરવામાં તકલીફ પડે છે. એ માહિતી સંચારનો પ્રશ્ન પણ ઉદ્ભવે છે. ત્યારબાદ છે માલ સંગ્રહના પ્રશ્નો. જે પ્રશ્ન શહેરી વિસ્તારમાં સામાન્ય રીતે નથી ઉદ્ભવતો તે પ્રશ્ન અહીં ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્ભવે છે. એક તો માંગ ઓછી હોય છે, વાહન વ્યવહાર અવરોધાયેલો છે, અને છતાં ઓછા લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ ત્યાં આપણે સંગ્રહ કરવો પડે છે. દરેક ગામ કે ચોક્કસ વિસ્તાર 2, 5, 15 ગામની વચ્ચે આવેલું એક મોટું ગામ કે નાનું નગર, ત્યાં તમારે આવી વ્યવસ્થા કરવી પડે, જે દરેક વિસ્તારમાં શક્ય નથી. મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, પંજાબ છે જેવા સમૃદ્ધ રાજ્યમાં શક્ય બને છે, પરંતુ અમુક રાજ્યો એવા છે જે પછાત છે, ત્યાં શક્ય બનતું નથી. ત્યારબાદ ઊંચી માલ સામગ્રી પડતર. ભારતમાં ગ્રામીણ માંગ ખૂબ જ મર્યાદિત અને અચોક્કસ હોવાને કારણે માલ સામગ્રીનું સંચાલન કરવાનું કાર્ય મુશ્કેલ બને છે. છૂટક વેપારીને પણ મુશ્કેલી પડે છે. એટલે માલ સામગ્રીની પડતર અહીં ઊંચી જોવા મળે છે. 14મો મુદ્દો છે ટેકનોલોજીમાં પછાતપણું. શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારો ટેકનોલોજીમાં ખૂબ પાછળ છે. ઘણા બધા પ્રયત્નો થાય છે, છતાં હજી મૂળભૂત વીજળીની સમસ્યા પણ બધી જગ્યાએ હલ થઈ શકી નથી. થવા માટેના પ્રયત્ન ચાલુ છે. આધુનિક ટેકનોલોજી માટે દાખલા તરીકે અત્યારે 5Gની ચર્ચા ચાલી રહી છે. હવે આપણે ગામડાઓમાં 3G નેટવર્ક પણ માંડ પકડાતું હોય છે. તો અહીં ટેકનોલોજીમાં પછાતપણું એ પણ ગ્રામીણ માર્કેટિંગને અસર કરતું હોય છે. 16મો મુદ્દો છે અપૂરતી માળખાકીય સગવડો. જે ગ્રામ્ય વિસ્તારોમાં વસ્તી 5000થી ઓછી છે, ત્યાં માળખાકીય સુવિધાઓના ઘણા બધા પ્રશ્નો ઊભા થતા જોવા મળે છે. તેના કારણે સ્વાભાવિક વાત છે કે લોકોની માંગ તેની પેટર્ન બદલાય. માની લો કે અમુક એવા પછાત ગામડાઓ છે કે જ્યાં વસ્તી 200, 500, 1000 છે, ત્યાં વીજળી પૂરતા પ્રમાણમાં ન હોય અથવા પૂરતા સમયમાં ઉપલબ્ધ ન હોય, તો તમે કમ્પ્યુટર કે ટેકનોલોજીની જ્યાં વાત કરતા હો ત્યાં તમે સફળ ન થઈ શકો. બરાબર? અત્યારે ઓનલાઈન શિક્ષણ ત્યાં આપણે આપવા જઈએ તો એમાં 100% સફળતા ન મળે. અન્ય પ્રશ્નો ઉપરના 16 પ્રશ્નો ઉપરાંત અન્ય પ્રશ્નો પણ છે. અલગ અલગ આપણા દેશમાં અલગ અલગ ભાષાઓ બોલતા વિવિધ ગામડાઓ છે અને ઘણી બધી બોલીઓ બોલાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની પસંદગી, આવકનું સ્ત્રોત, કુટુંબનું કદ, વિવિધ પરિબળોને કારણે વેચાણ ઉઠ્યો દર એટલે કે સેલ્સ ટર્નઓવર નીચો છે.
કિંમત અલગ અલગ જગ્યાએ અલગ અલગ પરવડે ન પરવડે તેવી છે. બ્રાન્ડિંગ કે પેકેજિંગના પ્રશ્નો, લેબલિંગના પ્રશ્નો પણ છે. ગોડાઉનની વ્યવસ્થાના પણ પ્રશ્નો છે. જે તે વિસ્તારમાં કામ કરી શકે તેવા વેચાણ દળ એટલે કે સેલ્સમેનોના પણ પ્રશ્નો છે. અને અભિવૃદ્ધિનો પ્રશ્ન તો છે જ. તો માર્કેટિંગના આટલા બધા પડકારો ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે. મિત્રો, સિક્કાની એક બાજુની આપણે ચર્ચા નહીં કરીએ, બીજી બાજુ પણ આપણે જોઈશું. એટલે કે હવે આ સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે લાવવો? આપણે તો દરેકમાંથી જે કંઈ પણ ઉકેલ મળે તે લઈ અને માર્કેટિંગમાં આગળ વધવાનું છે. તો હવે એના વિવિધ ઉકેલો પણ અહીં રજૂ કરેલા છે. વિવિધ સમસ્યાઓ છે. જેટલી સમસ્યા છે એટલા ઉકેલ નથી, પરંતુ એક ઉકેલમાં ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે. તો હવે આપણે એના ઉકેલ લઈએ. સમસ્યાના ઉકેલો. સૌપ્રથમ છે ભૌતિક વિતરણ વ્યવસ્થા. ભૌતિક વિતરણ વ્યવસ્થા શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં થોડીક અલગ રીતે થવી જોઈએ. કારણ કે ગ્રામ્ય વિસ્તાર છૂટા છવાયા હોય છે, એટલે કે ગીચતા ઓછી હોય છે. એના સંપર્ક માટે પણ પ્રશ્નો ઊભા થતા હોય છે. તો એક એવું લેઆઉટ ગોઠવવું જોઈએ, એક એવું રૂટ ગોઠવવું જોઈએ કે ઓછા ખર્ચે ગ્રામીણ બજારમાં ભૌતિક વિતરણ શક્ય કરી શકાય. જે આપણી ચેન છે ઉત્પાદકથી છૂટક વેપારી સુધીની, એના માટે આપણે વેચાણ દળને વધારે કાર્યાન્વિત કરવું પડે. બીજો મુદ્દો છે વિતરણ માર્ગની પસંદગી. વિવિધ વિતરણ માર્ગો છે, એમાં આપણે યોગ્ય માર્ગની પસંદગી કરવી પડે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે મેળા ભરાતા હોય ત્યારે ત્યાં વેચાણ થતું હોય. ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ દિવસે હાટ ભરાતી હોય ત્યારે વેચાણ થતું હોય છે. તે જ રીતે ગામડાઓમાં અમુક દુકાનદાર જે રેગ્યુલર વેચાણ કરતા હોય, તો આપણે યોગ્ય વિતરણ કડી અહીં પસંદ કરવી જોઈએ, જે તે ગ્રામ્ય વિસ્તારની રીત, રસમ અને એમની ખરીદીની પેટર્ન આધારે. દાખલા તરીકે રાજસ્થાનના અમુક ગામડાઓ એવા છે કે જ્યાં મોટાભાગની ખરીદી ત્યાંના સ્થાનિક મેળાઓમાં થતી હોય છે. તો ત્યાં ખાસ તો આપણે સ્ટોલ રાખવા પડે, વિતરણ કડીનો એ ભાગ બને છે. ત્યારબાદ છે સેગમેન્ટેશન એટલે કે વિભાગીકરણ. માર્કેટિંગ કરનારે ગ્રામ્ય બજારનું વિભાગીકરણ ચોક્કસપણે કરવું જોઈએ. આપણે જે અગાઉ શીખી ગયા છીએ ને હવે પણ આમાં શીખીશું કે એના માટે જાતિ, ઉંમર, કુટુંબનું કદ, આવક. દાખલા તરીકે સમૃદ્ધ રાજ્યોની વાત કરીએ તો એમાં થોડુંક અલગ રીતે થાય. પછાત રાજ્યોની વાત કરીએ તો તેમાં આ વિભાગીકરણ અલગ રીતે થશે. પેદાશ અંગેના નિર્ણયો. મિત્રો, આગળનો જે પેદાશનો પ્રશ્ન આવ્યો એનો અહીં ઉકેલ છે. શહેરી વિસ્તારમાં જે પેદાશો વેચે છે તેવી જ પેદાશો ખરીદવાની ગામડાના લોકોને પણ ઈચ્છા તો હોય છે, પરંતુ ઘણી વખત કિંમતના પ્રશ્નો ઉદ્ભવતા હોય, ઘણી વખત પેકિંગના પ્રશ્નો ઉદ્ભવતા હોય, ઘણી વખત બારેથી ખરીદી કરવામાં સમાજના પ્રશ્નો નડતા હોય. તો એના માટેના વિકલ્પ માર્કેટિંગ કંપનીઓ વિચારવા જોઈએ, ઉત્પાદકીય કંપનીઓ વિચારવા જોઈએ. દાખલા તરીકે શેમ્પૂ છે, કિંમતનો કે પેકિંગનો પ્રશ્ન નડે તો એ લોકો ₹1, ₹2 પાઉચમાં ઉપલબ્ધ કરાવે, ખીચામાં રાખીને પણ જઈ શકાય, ઓછી કિંમતમાં ખરીદી કરી શકાય. તો આ રીતે લોકો પોતાની જરૂરિયાતો સંતોષતા હોય છે. 15 લીટરના આપણા ઓડેબલ ઓઇલ્સ એટલે કે સિંગતેલ હોય કે પામ ઓઇલ હોય, તો 15 લીટર કે કિલોની જગ્યાએ આજે 1 લીટરના પણ એના નાના પેક ઉપલબ્ધ છે. તે જ રીતે ટૂથપેસ્ટ નાનું પેક ઉપલબ્ધ છે. ઘણી બધી આવી પ્રોડક્ટ છે કે જે પેદાશ અંગેના નિર્ણય કરે છે. છેલ્લું છે માહિતી સંચારની વ્યૂહરચના. વિવિધ વિસ્તારને ધ્યાનમાં રાખીને, ભૌગોલિક પરિબળને ધ્યાનમાં રાખીને માહિતી સંચારમાં ત્યાં જે યોગ્ય હોય તેવા સાધનોનો વિકાસ કરી અને ત્યાં તે પ્રકારની વ્યૂહરચના વિકસાવવી જોઈએ. દાખલા તરીકે ધીમે ધીમે વીજળીકરણ વધતું રહ્યું છે, તેથી ઇન્ટરનેટની સુવિધાઓ કે મોબાઈલની સુવિધાઓ પણ જે તે વિસ્તારોમાં બહુ સારી રીતે હવે કાર્યાન્વિત થતી જાય છે. તો જ્યાં કાર્યાન્વિત થતી હોય ત્યાં તમે એ રીતની માહિતી સંચારની વ્યવસ્થા ગોઠવી શકો છો. તો મિત્રો, આજે આ મૂળ પ્રશ્ન આપણે લીધો, બરાબર નોટ કરજો.